આપને અમદાવાદ સિવાયના મહાનગરોમાં શું દશા છે તેની સ્થિતિ બતાવીશું। સુરત હોય કે પછી વડોદરા, આ શહેરોમાં ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું તો એટલા ખાડા જોવા મળ્યા કે રોડ શોધવો પણ મુશ્કેલ થઈ જાય। જુઓ તેનો આ અહેવાલ। જુઓ આ દ્રશ્યો। તમે અમદાવાદમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કર્યો। હવે તમે ભ્રષ્ટાચારના આ ખાડા પણ જોઈ લો। રાજ્યમાં બે મોટા મહાનગર સુરત અને વડોદરામાં પડેલા આ ખાડા જીવલેણ છે। વાહન ચાલકો તમે અહીં પસાર થાવ તો જરા સાચવીને ચલાવજો, નહીં તો કમર તૂટવાનું નક્કી। ખાડાઓથી જીવ પણ જઈ શકે છે, કારણ કે ભ્રષ્ટ તંત્રએ ભ્રષ્ટાચારના રોડ એવા બનાવ્યા કે જે વાહન ચાલકો માટે જોખમી બન્યા છે। ખાડા કેટલા ફૂટ ઊંડા છે? હાલ તો ઝી 24 કલાક માપપટ્ટી લઈને આવી છે। આપણે માપપટ્ટીથી આ ખાડો કેટલો ઊંડો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો 7 ઇંચ જેટલો જે ખાડો છે તે ખાડો અહીં જોવા મળી રહ્યો છે। એટલે કે આપ જોઈ શકો છો આખે આખો જે રસ્તા ઉપર 7 ઇંચ જેટલા જે ખાડાઓ છે તે ખાડાઓ અહીં જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂનના નામે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે, પરંતુ લોકોને જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા ના આપતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। હાલ તો ઝી 24 કલાક સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને એક સવાલ કરી રહી છે કે કરોડો રૂપિયાનો જે ટેક્સ છે તે સુરતી લાલાઓ પાસે વસૂલવામાં આવે છે, ત્યારે આ ટેક્સના રૂપિયા ક્યાં ગયા? શા માટે અહીં રોડ નથી બનાવવામાં આવ્યો? શા માટે લોકોને સુવિધા પૂરી પાડવામાં નથી આવી? વડોદરાના રાજમાર્ગો પર પડેલા આ ખાડા જોઈ તમને થશે કે આમાં રોડ છે ક્યાં? ખાડાની સાઈઝ એવી મોટી છે કે તેમાં વાહનોનું અડધું ટાર સમાઈ જાય। આવડા મોટા ખાડાથી પ્રજાનું શું થતું હશે તે જાણવાનો ઝી 24 કલાકની ટીમે પ્રયાસ કર્યો। અમે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં રોડ પર પડેલા ખાડાઓનું રિયાલિટી ચેક કર્યું। વીએમસીના પાપે જે ખાડા પડ્યા છે તેની સાઈઝ પણ માપી। સાઈઝ એટલી મોટી હતી કે તે માત્ર કમર જ નહીં પણ આખું શરીર તોડી નાખે। અરે કોઈનો પણ જીવ લઈ શકે છે તેવા આ ખાડા છે। જી 24 કલાક દ્વારા આ તમામ જે વડોદરા શહેરના રાજમાર્ગો જે છે તે રાજમાર્ગોનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે અને જોઈ શકાય છે કે આ સ્કેલથી આપણે જોઈ રહ્યા છે કે અત્યારે હાલમાં 3 ઇંચ જેટલો આ ખાડો જે છે તે અત્યારે દેખાઈ રહ્યો છે। તો આપણી સાથે સામાજિક કાર્યકર છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો અતુલભાઈ? વરસાદ પડ્યો, વરસાદ પડતાની સાથે રોડ કોન્ટ્રાક્ટરની પોલ છે તે ઉગાડી પડી છે, રાજમાર્ગો પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। જે રીતે વડોદરા શહેરમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતમાં 30 વર્ષનું શાસન છે, પરંતુ વડોદરા શહેરની જનતાને પ્રાથમિક સુવિધા તો નથી જ મળી, સાથે રોડ જે હરેક ચોમાસું ત્યાં રોડમાં ખાડાને ગાબડાને ભૂવા પડી જાય છે। તો ક્યાંક વડોદરા મહાનગરપાલિકા હોય કે ગુજરાત સરકાર હોય આ ખાડા કેમ કરે છે એની પરિસ્થિતિ કેમ જાણતા નથી। કામગીરી ચાલતી હોય ત્યાં બોર્ડ લગાવવો જોઈએ કે આ કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો છે, આટલા રૂપિયા ખર્ચો થયો છે, જેથી જનતા પણ જાણે કે કરોડો રૂપિયાના આપણે રોડ બનતા હોય અને ગાબડા પડતા હોય તો મને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર કટકી ખાયકી જે ચાલી રહી છે એના કારણે જ આ ગાબડા પડી રહ્યા છે। અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય છે ને ત્યારે એ સમયે જ્યારે આ પ્રકારના ખાડા પડે તો લોકોની પરિસ્થિતિ શું થાય છે? વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તો તેઓને હાડકાઓ અને મણકાઓ પણ તૂટી જતા હોય છે। ખખડી ગયેલા રોડ અને ખાડાઓથી કેટલું નુકસાન શરીરમાં થાય છે તે તો કદાચ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોને ખ્યાલ નહીં હોય, કારણ કે આ બધા એસી ઓફિસમાં બેસી રહે છે અને સરકારી ગાડીઓમાં આંટા ફેરા મારે છે। ભ્રષ્ટાચારના ખાડાઓથી વાહન ચાલકો, ખાસ કરીને 2 વ્હીલર ચાલકોને મણકાની તકલીફ, ગરદનની તકલીફ, સ્લીપ ડિસ્કની તકલીફ, થાપાનું ફ્રેક્ચર, જોઈન્ટમાં ઘસારાની સમસ્યા સર્જાય છે। આ ઇફેક્ટ આપણને મણકામાં જોવા મળે છે, જેમ કે જો તમે પડ્યા ના હો પણ ક્રોનિક ખાડાની અંદર ચલાવવાના કારણે જે વાઇબ્રેશન્સ આવે છે એના લીધે આપણે મણકામાં તકલીફ, ગરદનની તકલીફ, સ્લીપ ડિસ્કની તકલીફો ઘણી વધે છે। જો તમે ખાડામાં પડો તો આમાં ટીબિયા ફ્રેક્ચર છે, હિપ ફ્રેક્ચર એટલે કે થાપાનું ફ્રેક્ચર છે, આના કિસ્સા ખાસા વધી જાય છે। જો ખાડાની ક્વોલિટી સારી ના હોય એના લીધે ક્રોનિક વાઇબ્રેશન્સના લીધે આપણે જનરલાઇઝ વેર એન્ડ ટેર એટલે કે ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે જોઈન્ટના ઘસારાની શક્યતા વધે છે।
આ ગાડીની ખરાબ ને કમરના બધાના પ્રોબ્લેમ થાય છે. આ રસ્તા જે આટલા ખાડા પડ્યા છે એવું હોવું ના જોઈએ. મ્યુનિસિપાલિટીવાળાએ કરવું જોઈએ, સરખું કરવું જોઈએ. ટેક્સ ભરીએ છીએ એ પ્રમાણે કામ હોવું જોઈએ. હા, એટલે હોવું જોઈએ, ધ્યાન આપવું જોઈએ. જે આપણી પાસેથી જે રીતે ટેક્સ લઈ જાય એ પ્રમાણે કામ કરવું જોઈએ. ઓલમોસ્ટ પાણીથી સમતલ હોય તો આપણને ખબર ના પડે કે ખાડા પડે, ખાડા ક્યાં છે, શું છે. તો ઓલમોસ્ટ આપણે ઉતાવળમાં હોય તો આપણે પડી જવાના ચાન્સીસ વધારે છે. હવે આવી સમસ્યા તમને રોજ થતી હશે, પરંતુ કયા કારણોથી થાય છે તેનો ખ્યાલ પણ રહેતો નહીં હોય. પરંતુ હવે તમને સમજાયું હશે કે આ સમસ્યાનું કારણ ભ્રષ્ટ તંત્રના પાપે પડેલા ખાડા છે. જે પ્રજા તગડો ટેક્સ તંત્રને ચૂકવે છે, આ ટેક્સ સારા રોડ રસ્તા માટે હોય છે, પરંતુ ટેક્સ લઈને પણ જે તંત્ર તમને સારા રોડ ન આપી શકે તો આને ખુલ્લી દાદાગીરી જ કહેવાય ને. આવી દાદાગીરીમાંથી સરકાર પ્રજાને ક્યારે રાહત અપાવે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.